સ્ટુડન્ટ્સ, આપણે ઇંગ્લિશમાં ગયા લેક્ચરમાં યુનિટ 2 જોયું હતું, પીટર ધ ઈટર. આજે આપણે યુનિટ 3ની શરૂઆત કરીશું. તેનું નામ છે સ્ટોપ પોલ્યુશન, એટલે કે પ્રદૂષણ અટકાવવું. બરાબર, પાઠની પહેલાં આપણે તેના સ્પેલિંગો જોઈએ. જુઓ, સ્મોક એટલે ધુમાડો, પોલ્યુશન એટલે પ્રદૂષણ, રિલીઝ એટલે મુક્ત કરવું, પાર્ટિકલ્સ એટલે નાના કણો, થોટલેસલી એટલે વગર વિચારીએ એટલે વિચાર્યા વગર, ડમ્પ એટલે કચરાનો ઢગલો, હાયર એટલે ભાડે રાખવો, સ્લીપ એટલે ઢોળાવવું, સ્મોગ એટલે ધુમાડાવાળું ગાડું ધુમ્મસ, એબ્સોર્સ એટલે શોષી લેવું શોષવું, પોપ્યુલર એટલે જાણીતું લોકપ્રિય, એક્સપેન્સિવ એટલે મોંઘું ખર્ચાળ. ઓકે, આ થયા સ્પેલિંગો. આપણે પાઠ સમજીએ. જો ફર્સ્ટ પેરેગ્રાફ. હેવ યુ એવર સીન બ્લેક સ્મોક? આકાશને ભૂખરા રંગનું બનાવી દે. હેવ યુ એવર સીન બ્લેક સ્મોક કમિંગ આઉટ ઓફ ફેક્ટરી? કેમનીઝ ટર્નિંગ ધ સ્કાય અ ડર્ટી ગ્રે કલર. કે આકાશને ભૂખરા રંગનું બનાવી દેતો ફેક્ટરીની ચીમનીઓમાંથી નીકળતો કાળો ધુમાડો તમે કદી જોયો છે? તમે જોયું હશે, કોઈ ફેક્ટરી હશે, આપણે અમદાવાદમાં પણ છે, તો ઘણી બધી ફેક્ટરીની આજુબાજુ હશે, તમે ચીમનીઓ જોઈ હશે ઊંચી ઊંચી, એની અંદરથી તમે કાળો ધુમાડો નીકળતો જોયો હશે. એ આકાશને ભૂખરા રંગનું બનાવે છે. બરાબર, એટલે પ્રદૂષણ ફેલાવે છે એક પ્રકારનું. તેવું તમે ક્યારેય જોયું છે? ના જોયું હોય તો તમે જોઈ લેજો. આગળ, ધીસ ઇઝ એર પોલ્યુશન. આ હવાનું પ્રદૂષણ છે. કાર્સ, ટ્રક્સ, બસીસ release gases and particles that pollute the air too. કાર, ટ્રકો અને બસો હવામાં ગેસ અને નાના નાના કણો છોડે છે, તે હવાને પ્રદૂષિત કરે છે. આપણા વ્હીકલમાંથી પણ જે ધુમાડો નીકળતો હોય છે તે પણ આપણી હવાને પ્રદૂષિત કરે છે. તમને જે કૌંસ કરીને સ્પેલિંગો આપેલા હોય છે એના સિમિલર વર્ડ્સ હોય છે. બરાબર, જેમ કે રિલીઝ પછી આપેલું છે તો ડિસ્ચાર્જ અને થ્રો, તે રિલીઝના બંને સિમિલર વર્ડ્સ છે. બરાબર. નેક્સ્ટ, સ્મોક ફ્રોમ ફાયર એન્ડ ચૂલા ઓલ્સો પોલ્યુટ ધ એર. આગ અને ચૂલામાંથી નીકળતો ધુમાડો પણ હવાને પ્રદૂષિત કરે છે. નેક્સ્ટ, લેન્ડ પોલ્યુશન, વોટર પોલ્યુશન એન્ડ ઇવન નોઇઝ પોલ્યુશન આર ઓલ્સો બિગ પ્રોબ્લેમ્સ. જમીનનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ, આ બધી સમસ્યાઓ છે. તમે આ સાયન્સના ચેપ્ટરમાં પણ તમે ભણી ગયા છો. મે બી તમારે એ ચેપ્ટર ચાલી ગયું હશે પોલ્યુશનવાળું. ઓકે, અહીંયા કાંઈ રિપીટ થાય છે. ફેક્ટરીઝ એન્ડ ઓર્ડિનરી પીપલ થોટલેસલી એટલે કે વિધાઉટ થિંકિંગ ડમ્પ એટલે કે થ્રો અવે રબિશ એન્ડ વેસ્ટ ઓન લેન્ડ ઓર ઇન વોટર. કારખાનાઓ અને લોકો વગર વિચારે ગમે ત્યાં જમીન પર કે પાણીમાં કચરો ઠાલવે છે. ફ્રોમ પેસ્ટિસાઇડ્સ કિલ ઇન્સેક્ટ એન્ડ ક્રિએટ લેન્ડ પોલ્યુશન. ખેતરમાં વપરાતા જંતુનાશકો જીવજંતુને મારી નાખે છે પરંતુ જમીનને પ્રદૂષિત કરે છે. એન્ડ નોઇઝ પોલ્યુશન ઇઝ ક્રિએટેડ બાય લાઉડ મશીન્સ એન્ડ સાઉન્ડ ઓફ હોર્ન્સ. મશીનોના મોટા અવાજ અને હોર્નના અવાજથી અવાજનું પ્રદૂષણ થાય છે. જમીનનું પ્રદૂષણ કેમ થાય છે? ફેક્ટરી અને કારખાના હોય છે, એ લોકો પોતાનું ગંદુ પાણી ક્યાં નાખી દે છે? ગમે ત્યાં જમીન ઉપર નાખી દેતા હોય છે, અથવા તો કોઈ સરોવર કે નદીમાં નાખતા હોય છે. એના લીધે જમીનનું પ્રદૂષણ અથવા તો પાણીનું પ્રદૂષણ થતું હોય છે. પછી વધારે પડતો રાસાયણિક ખાતર વાપરવાને લીધે પણ જમીન પ્રદૂષિત થાય છે. અને મોટા પડતા અવાજો જેમ કે મશીનના અને લાઉડ ડીજે છે, એના લીધે નોઇઝ પોલ્યુશન એટલે કે ધ્વનિ પ્રદૂષણ થાય છે. નેક્સ્ટ, ઓશન લાઈફ ઇઝ નોટ સેફ ફ્રોમ પોલ્યુશન. દરિયાઈ સૃષ્ટિ પણ પ્રદૂષણથી સલામત નથી. સમટાઇમ્સ પીપલ આર હાયર્ડ ટુ ક્લીન અપ પોલ્યુટ seashore after an oil spill. Sometimes ships carrying petroleum have accidents and their oil spills into the ocean. કેટલીક વાર ઓઇલ ઢોળાય પછી પ્રદૂષિત દરિયા કિનારો સાફ કરવા ભાડેથી માણસો રોકવામાં આવે છે. કેટલીક વાર તેલવાહક જહાજનો અકસ્માત થતાં તેલ સમુદ્રમાં ઢોળાય છે. દરિયો કેવી રીતે પોલ્યુશન થાય છે એ જ બતાવે છે. એ કેટલી હવે આપણા
ટ્રાન્સપોર્ટેશન આપણું દરિયા દ્વારા પણ થતું હોય છે, જહાજના ઉપયોગ દ્વારા, બરાબર. તો જહાજમાં મોટે ભાગે ઓઇલ જતું હોય છે, તો ઓઇલ કોઈક કારણોસર એમાંથી ઢોળાતું હોય છે, તો દરિયો પ્રદૂષિત થાય છે. અને બાય ચાન્સ એ જહાજનું એક્સિડન્ટ થાય છે, તો એ જહાજનો ભૂકો થાય છે, એટલા માટે ટોટલી જે ઓઇલ હોય છે જહાજની અંદરનું એ બધું જ સમુદ્રની અંદર ઠલવાય છે, એટલે સમુદ્ર પ્રદૂષિત થાય છે. કેટલી વખત એને સાફ કરવા માટે માણસો ભાડેથી રાખવામાં આવે છે, બરાબર. નેક્સ્ટ પેરેગ્રાફ. Dirty air, land and water are dangerous. Dirty air or smoke is hard to breathe and makes people and animals sick. ગંદી હવા, જમીન અને પાણી ભયજનક છે. ગંદી હવા કે ગાઢ ધુમ્મસમાં શ્વાસોશ્વાસ કરવાની મુશ્કેલી પડે છે અને આથી લોકો અને પ્રાણીઓ બીમાર પડે છે. એટલે કે હવામાં પોલ્યુશન હોય, જમીન એવી હોય, પાણી એવું હોય, તો એનાથી આપણે અને પ્રાણીઓ બીમાર પડીએ છીએ. આજકાલ વધારે પડતા બીમાર પડવાનું મુખ્ય કારણ આ પોલ્યુશન જ છે. Dirty water makes Dirty water makes people and animals sick when they drink it or wash with it or live. It also kills plant. If land absorbs too much of waste, nothing will grow on it and becomes unfit to live on. એટલે કહે છે જ્યારે ગંદુ પાણી પીવાના કે વપરાશમાં લેવામાં આવે છે ત્યારે લોકો અને પ્રાણીઓ માંદા પડે છે. તે છોડવાઓને પણ નુકસાન કરે છે. જો આ જમીનમાં કચરો શોષાય તો જમીનમાં કાંઈ ઉગતું નથી અને તે રહેવા લાયક રહેતી નથી. ગંદુ પાણી પીવાથી પણ બીમાર પડે છે આપણે પ્રાણીઓ, અને જો છોડવાઓને ગંદુ પાણી આપવામાં આવે તો એમાંથી પણ આપણે શાકભાજી ખાઈએ તો એ પ્રદૂષિતવાળું ઉગે. જેમ કે અમુક લોકો ગટરના પાણીથી ખેતી કરતા હોય છે, તો ગટરના પાણીથી ખેતી કરે એ તમારે ક્વેશ્ચન એસએસમાં આવ્યો છે. ગટરના પાણીથી ખેતી કરવામાં આવે તો કયા કયા રોગો થાય છે, ક્ષય ને એ બધા રોગ એમાં થાય, તો એ પણ આપણને નુકસાન કરે છે, ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ. Controlling pollution is not easy. પ્રદૂષણને નિયંત્રણ કરવું સહેલું નથી. Most people find it difficult to change their way of living. મોટાભાગના લોકોને પોતાની જીવનશૈલી બદલવી મુશ્કેલ લાગે છે. Even government and big companies find it hard to introduce changes because they are often unpopular and expensive. કહે છે સરકાર અને મોટી કંપનીઓ નવા ફેરફારો સૂચવતા મુશ્કેલી અનુભવે છે, કારણ કે તે ફેરફારો લોકોને ગમતા નથી અને અથવા મોંઘા હોય છે, બરાબર. એટલે આટલો એક્સપેન્સ કરવા માટે ગવર્મેન્ટ કોઈ કંપની તૈયાર નથી, એટલે એ લોકો પોતાનો કચરો ગમે ત્યાં નાખી દે છે. The last paragraph is, however small changes can also help. તેમ છતાં નાના ફેરફારો મદદરૂપ થાય છે. Running things instead of throwing them away helps. Using leaves, water or recycling of water is helpful. In future, people will learn to use cleaner forms of energy like wind power and solar energy. કહે છે વસ્તુને ફેંકી દેવાને બદલે તેને ફરી ઉપયોગમાં લેવામાં આવે તે મદદરૂપ થાય છે. ઓછું પાણી વાપરવું કે પાણીનું રિસાયકલિંગ કરવું મદદરૂપ થાય છે. ભવિષ્યમાં લોકો વધુ સ્વચ્છ એવા ઉર્જાના સ્વરૂપો જેવા કે પવનચક્કી અને સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરતા થશે, બરાબર. એટલે આપણે આપણી રીતે આપણે ભલે કોઈને વધારે પડતો પ્રચાર ના કરીએ, પણ આપણે સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ પોતાની રીતે આપણે સ્વચ્છ રહેવું જોઈએ, વધારે પ્રદૂષણ કરવું જોઈએ નહીં. ઓકે, હવે એક્સરસાઇઝ જોઈએ આપણે. એક્સરસાઇઝમાં કહે છે ક્વેશ્ચન 1A, ટિક ઇન ધ બોક્સ the word nearest in meaning to the underlined part of the sentence. આપણે આ ફર્સ્ટ યુનિટમાં જોયું હતું એ રીતે જ અંડરલાઇન કરેલા શબ્દનો સિમિલર વર્ડ સમાનાર્થી શબ્દ શોધીને લખવાનો છે. The first one is, the cat jumped over the glass of milk. The milk was spread all over the floor of the kitchen. એટલે કે બિલાડી એક ગ્લાસ ભરેલા દૂધથી ભરેલા ગ્લાસ ઉપરથી કૂદકો માર્યો તો બધું દૂધ ફ્લોર ઉપર ઢોળાઈ ગયું. તો વોઝ સ્પ્રેડ એટલે ફેલાઈ ગયું, તેનો સિમિલર વર્ડ કયો આવશે? સ્પિલ્ટ. સ્પિલ્ટ એટલે પણ ફેલાવવું, બરાબર, અથવા ઢોળાવવું. સ્પિલ્ટનો મતલબ ઢોળાવવું પણ થાય. તમારા હમણાં સ્પેલિંગમાં આવ્યું. સેકન્ડ,
When there is lot of pressures inside a cooker, its whistle goes up and vapor comes out. એટલે કે હવા ભરાય છે કુકરની અંદર ત્યારે એની અંદર સીટી વાગે છે. કમ્સ આઉટ એટલે કે સીટીમાંથી શું આવે છે? હવા બહાર આવે છે, મુક્ત થાય છે હવા. તેને શું કહેવાય? મુક્ત થવું એટલે રિલીઝ. બરાબર, હવા મુક્ત થાય છે સીટી દ્વારા. ત્રીજું, વી ફીલ ધેટ it is almost impossible to stop people from breaking traffic rules. We feel that impossible એટલે આપણને એવું લાગે છે કે લોકોને ટ્રાફિકના રૂલ્સ શીખવાડવા ઇમ્પોસિબલ છે. તો ઓલમોસ્ટ ઇમ્પોસિબલ એનો મતલબ શું થાય? હાર્ડ. એકલું ઇમ્પોસિબલ નથી કીધું, ઓલમોસ્ટ ઇમ્પોસિબલ. ઓલમોસ્ટ એટલે કે લગભગ, એટલે કે મહેનતવાળું કામ છે એટલે હાર્ડ વપરાયું છે. એકલું ઇમ્પોસિબલ આપ્યું હોય તેનો મતલબ તો પછી અશક્ય થાય. બરાબર, અશક્ય નથી, આ મુશ્કેલીવાળું કામ છે. ઓકે. ચોથું, વી શુડ નોટ થ્રો અવે પ્લાસ્ટિક બેગ્સ. આપણે પ્લાસ્ટિક બેગ ફેંકવી જોઈએ નહીં. વી શુડ ફાઇન્ડ આઉટ વેઝ ટુ યુઝ ધેમ ઇન ડિફરન્ટ ફોર્મ્સ ટુ મેક ડિફરન્ટ થિંગ્સ ફ્રોમ ધેમ. આપણે તેના દ્વારા બીજી વખત ઉપયોગમાં લઈ શકાય આપણે એવા કંઈક વિચારો કરવા જોઈએ. તો યુઝ ધેમ ઇન ડિફરન્ટ ફોર્મ્સ એટલે કે રિસાયકલિંગ કરવું જોઈએ. બરાબર, એનો ઉપયોગ બીજી વખત કરવો જોઈએ. નેક્સ્ટ તમને બીમાં કીધું છે મેક વન સેન્ટેન્સ યુઝિંગ ધીસ વર્ડ્સ. આ શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો. તો નીચે જુઓ છે અહીંયા ગાડી. તમે ચોપડીમાં જગ્યા આપી નથી બાજુમાં લખવાની, એટલા માટે ફોટા પાડી લીધા છે. જુઓ, ચોકસ્ટિક એબ્સોર્બ. ચોકસ્ટિકની વાત કરી છે. અ ચોકસ્ટિક એબ્સોર્બ સ્પિલ્ડ ઇંક ઓર અ પેપર. Second, hired an auto. તો ટુ રીચ સ્ટેશન ઇન ટાઈમ વી હાયર્ડ એન ઓટો એટલે કે આપણે રિક્ષા ક્યાંથી ભાડે કરીએ છીએ? તો ટુ રીચ સ્ટેશન ઇન ટાઈમ વી હાયર્ડ ઓન એન ઓટો એટલે આપણે સ્ટેશન ઉપર જઈએ ત્યારે આપણે રિક્ષા હાયર કરીએ છીએ. તો થર્ડ, જમ્પડ થોટલેસલી. વિચારો કે કૂદકો ક્યારે મારીએ? તો અ મેન વેન્ટ બ્રંક અપ એન્ડ સો લાસ્ટ નાઇટ હી જમ્પડ થોટલેસલી ફ્રોમ ધ ટેરેસ. તો એ માણસ ડ્રિંક કરી ગયો હતો, તેના ટેરેસ ઉપરથી જમ્પ મારી તો વિચાર્યા વગર. બરાબર. આગળ, ટુ એ આન્સર ઇન વન વર્ડ. એક શબ્દમાં આન્સર આપવાનો છે. વોટ ડુ ચૂલાસ રિલીઝ. ચૂલો શું મુક્ત કરે છે? તો સ્મોક. ધુમાડો કરે છે અને ધુમાડાને સ્મોક જ શબ્દ વપરાયો છે ઇંગ્લિશમાં. સેકન્ડ, વોટ મેક્સ ધ એર ડર્ટી. હવાને પ્રદૂષિત કોણ કરે છે? તો ગેસીસ, ગેસ. ત્રીજું, વોટ ઇઝ ધ સોલ્યુશન ઓફ થ્રો અવે થિંગ્સ. વોટ ઇઝ ધ સોલ્યુશન એટલે કે ઉપાય શું છે આવી બધી વસ્તુઓનો? તો રીયુઝ, રિસાયકલિંગ કરવાનો. જે વસ્તુઓ ફેંકી દઈએ છીએ એનો યુઝ કરવાનો આપણે વિચાર કરવો જોઈએ કે એને બીજા કયા કામમાં લઈ શકીએ છીએ. વિચ ઇઝ ધ ક્લીનર ફ્રોમ ધ એનર્જી લાઈફ. તો આપણે એનર્જીવાળી લાઈફ કઈ રીતે જીવી શકીએ છીએ? તો વિન્ડ પાવર. પવનચક્કીની બધું હમણાં છેલ્લે આવ્યું છે ને તમારે પવનચક્કી અને સૂર્ય ઉર્જા, એનો ઉપયોગ ભવિષ્યમાં વધારે પડતો થશે. વોટ ડુ ધ હાયર્ડ મેન ડુ એટ ધ પોલ્યુટ સીશોર આફ્ટર ધ ઓઇલ સ્પીલ. તો ક્લીન ધ શ્યોર એટલે કે પેલા માણસો ભાડે રાખવા માટે લોકો શું કામ કરતા હતા? તો પેલું સાફ કરતા હતો દરિયો, ઓઇલ ઢોળાઈ જાય એ બધું. બરાબર. લાસ્ટ, fill in the details from the lesson. યુનિટમાં આપેલું છે એ પ્રમાણે પૂરું કરવાનું છે. ટાઈપ ઓફ પોલ્યુશન, સોર્સ, પોલ્યુનેટ્સ અને રેમિડિયસ. ટાઈપ ઓફ પોલ્યુશન એનો મતલબ કે પોલ્યુશનના પ્રકાર. સોર્સ એટલે ક્યાંથી ઉત્પન્ન થાય છે. પોલ્યુનેટ એટલે કે શું ઉત્પન્ન કરે છે. અને રેમિડિયસ એટલે કે આપણે એના શું ઉપયોગ કરી શકીએ બીજો. બરાબર. સમજીએ. એક્ઝામ્પલ આપેલું છે એર પોલ્યુશન. તે ક્યાંથી આવે? ફેક્ટરીઝ, વ્હીકલ્સ અને ચૂલા. ફેક્ટરી, વ્હીકલ અને ચૂલામાંથી આવે. કેવા પ્રકારે? તો સ્મોક અને સ્મોક એટલે ધુમાડો અને ગેસ, ધુમ્મસ. બરાબર. રેમિડિયસ સોલર એનર્જી, ઇલેક્ટ્રિક એનર્જી અને સીએનજી એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ એના બદલામાં. સેકન્ડ, લેન્ડ પોલ્યુશન, જમીનનું પ્રદૂષણ. તો ફેક્ટરીઝ અને પીપલ. તો ફેક્ટરી દ્વારા અને લોકો દ્વારા.
કેવા પ્રકારનું પોલ્યુશન? રબીશ વેસ્ટ ફ્રોમ પેસ્ટિસાઇડ્સ, એટલે કે નકામો કચરો બધો જમીન ઉપર નાખી દેતા હોય છે અને કંપનીનું ફેક્ટરીનું પાણી પણ જ્યાં ત્યાં જમીન ઉપર નાખી દેતા હોય છે. રેમિડિયસ તો રીયુઝ, સાયકલિંગ, સ્ટોપ યુઝ ઓફ પેસ્ટિસાઇડ્સ, એટલે કે રિસાયકલિંગ એટલે વસ્તુઓનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ અને નકામો કચરો જમીન ઉપર જ્યાં ત્યાં નાખવો જોઈએ નહીં. બીજું વોટર પોલ્યુશન, પાણીનું પ્રદૂષણ. તો ફેક્ટરીઝ અને પીપલ અને શિપ્સ, ફેક્ટરીમાંથી પાણી અમુક વખત નદી તળાવમાં પણ છોડી દેવામાં આવતું હોય છે. તો નદી તળાવનું પાણી ચોખ્ખું હોવા છતાં આના રીતે કેમિકલવાળું ગંદુ થઈ જાય છે લોકો દ્વારા પણ, અને શિપ્સ દ્વારા ઓઇલ ધોળાઈ જતું હોય છે ક્યારેક. આ 3 પ્રકાર જોયા હતા. ડર્ટી વોટર, વેસ્ટ ઓઇલ, પાણી બગડી જાય, ગંદુ થઈ જાય, અને વેસ્ટ ઓઇલ એટલે હમણાં સમજાવ્યું હતું એ પ્રકારે. રેમિડિયસ તો યુઝ સાયકલ યુઝિંગ સેફ્ટી મેઝર, એટલે કે રીયુઝ કરવું જોઈએ એનો, રિસાયકલ યુઝિંગ સેફ્ટી મેઝર્સ, એટલે કે રિસાયકલિંગના માપદંડો નક્કી કરવા જોઈએ. યુનિટ 3 અહીંયા ખાલી પૂરું થાય છે. તમારે સ્પેલિંગો અને એક્સરસાઇઝ તમારી નોટબુકમાં લખી દેવાના. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 4 લવ યોર લેન્ડ જોઈશું. ઓકે, થેન્ક યુ.